કાઠિયાવાડમાં કહેવત છે કે ભેંસ દીરવે કપાસ્યા ને વાણીઓ દીરવે પૈસા. ભેંસને જેટલા કપાસ્યા દો એટલે બળદને દો ધણીને માર નાખે. ડો બૂંદ જીરવે તગારા ને તગારા. એમ પૈસો છે ને વાણીઓ જીરવે. એની પાસે જેમ પૈસા આવે મેં એ ગરીબ થતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતી એમ ગાંઠ્યો આવતી જાય. વાણી આપણે જેમ પૈસા આવે ને એમ ગરીબ થતો જાય. અને આપણી પાસે બે કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ કોઈ મારી નાખાય નહીં. બહુ કઠણ છે આને જીરવવી. હા, એક જણા પાસે કરોડો રૂપિયા થઈ ગયા ત્યાં ભાઈબંધને કીધું હતું, ભાઈબંધ કરોડો રૂપિયા થઈ ગયા, શું કરું? સોનું બનાવી લે, કાયમ ભાવ વધે. એ તમામ પૈસાને હોનાને લગડી કરી જમીનમાં દાટી માથે છીપર ઢારી, ગામ હુઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. એમાં એક દે લગડી ગણવા હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો રાડ ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું અને નકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કહે ત્યારે તો ગણવાથી જ કામ હતું ને. તારે ગણીને હું હતું ને, જેને વાપરવો એને ફેર પડે, તને શું ફેર પડે? તું કાંકરા ગણ કે લગડી ગણ, તારે ગણીને હું ને આ ગણ કે આ ગણ. જેને દેવું છે. અને એ યાદ રાખજો, જેના માવતરને દેતા ભેરા હોય ને એના ઝીણા દઈ હગે. બાકી અમે અહીંથી વાતું કરીને દાતા એવી વાતમાં માલ નથી. હું આવે ન હોય ક્યાંથી આવે? હકાભા મને 500 રૂપિયા દઈને એમ કહો લાખણથી ગઢવી હાલે 10 મિનિટ છે ને તું બસુરું ગા. 10 ની 15 મિનિટ બસુરું ગાઉં. કોઈ 5000 રૂપિયા દઈને કે વિધિ હાલે તો વિધિ તારે 10-15 મિનિટ બસુરું ગાવાનું છે. દાયરો બગાડી નાખવો. 10-15 મિનિટ બસુરું ગાવાનું છે. એટલે વિજય 15 ને બદલે 20 મિનિટ બસુરું ગાઈ દે. લતા દીદીને 1 કરોડ દો ને તો બસુરું ન ગાઈ શકે. આપણે પ્રણામ કરીએ. આત્મા યોગ્ય હોય ભારતને એવો મળે કે ન મળે. 1 કરોડ દો ને દીદીને એમ કહો કે તમે બસુરું ગાઓ, ન ગાઈ શકે. કારણ માલિકોર બસુર છે જ નહીં. બાઈને આવે ક્યાંથી? અંદર હોય તો જ આવે, નકર આવે ક્યાંથી? જે માલિકોર પીડ્યું એ જ બાઈને આવે. આપણે ન કઈ ફલાણો ભાઈ નીતિ નીકળ્યો, નીકળ્યો નહીં હતો જ આપણને ખબર મોડી પણ એમાં એ શું કરે? એમાં એ તો હતો. તમારો ભાઈબંધ દગાખોર નીકળે, તમને કુટુંબના 10 જણા ઠપકો દે, મૂર્ખા સમજીને ભાઈબંધ કરાય ને. ભાઈબંધ દગાખોર નીકળે, સંબંધી દગાખોર નીકળે તો 10 જણા ઠપકો દે. મૂર્ખ, ભાઈબંધ કરતા પહેલા આને આખું ગામ જાણતું હતું, તું હું અજાણ્યો હતો? સમજીને ભાઈબંધ કરાય ને. ભાઈબંધ દગાખોર નીકળે, તમને 10 જણા કુટુંબના તમને ઠપકો દે, પણ કાકો દગાખોર નીકળે તો કોણ કે સમજીને કાકો કરાય? એ તો આપણી મોર મેર્યો ભાઈ. લેખ માટે 5 દો ઉપર ચઢો. એ આજે લેખ છે. સંપતથી મત રતીએ અને વિપત પડે મત રોય. અહીં હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો. હોય વાત વછૂટી ઝર પડી એને કાઢી ન શકે કોઈ. અહીં તો હોણી અણહોણી નહીં અને હોણી હોઈશો હોય. જે નથી થવાની નથી થવાની અને થવાની છે એ થવાની છે. હા, મહામુનિ વાલ્મીકી એક જગ્યાએ લખે છે કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રાસાદે આરુરોહ. આમ લખ્યું. ખાલી અગાસી ઉપર ચડી એમ લખ્યું હતું. વાલ્મીકી જેવો મુનિ એમ લખી નાખે કે મંથરા અગાસી ઉપર ચડી. અહીં સ્પેશિયલ શબ્દ લખ્યો યદ્રથયા પ્રાસાદે. કારણ વિનાની અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી હું કરો અગાસી ઉપર જાઉં. ગઈ હામી કૌશલ્યા દાસી ઉપર. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકી લખ્યું પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? કે તને ખબર નથી અમારો રામ રાજા થાય? રામ રાજા થાય. એ કે હે કે નેઠી ઉતરી. પછી જે બન્યું તમારી મારી સામે છે. તમારી મારી સામે છે. વાલ્મીકીએ હું એટલું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી હું કરો અગાસીમાંથી. કોક નિયતિ ખેતી ગઈ, કોક બળ ખેતી ગયો, કોક તાકાત ખેતી ગઈ. કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું વરણ લઈ ગયું,
લંકાનું દહન લઈ ગયું, રાવણનું મૃત્યુ લઈ ગયું, વાલીનું મોત લઈ ગયું, છોકરીની મિત્રતા લઈ ગઈ, સબરીનું તપ લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, હનુમાનની ભક્તિ લઈ ગઈ. વાલ્મીકે તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરો. હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ નિયતિનો ખેલ છે. હા, નિયતિનો ખેલ છે. અને આ ખેલને જે સમજી જાય એને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. એટલે હું જાહેરમાં ઘણી વખત કહું, પ્રાર્થના કરવી બહુ હેલી છે, પ્રાર્થના પૂર્ણ થવું બહુ કઠિન છે. પ્રાર્થના કરવી બહુ હેલી, તું દયાળુ છું, તું માયાળુ છું, તું કૃપાળુ છું, ઘણી બધી હેલી છે. પણ પ્રાર્થના પૂર્ણ થઈ જાય, હું કોઈ પણ પ્રકારની પ્રાર્થના નહીં, તારા તરફથી જે મળે એ મને સ્વીકાર્ય છે, મારો કોઈ વિરોધ નથી, ન અભિનંદતે ન દ્વેષ. સુખ દુઃખ લાભ હાનિ જે કંઈ મળે એ મને સ્વીકાર્ય છે. એક વખત ગમ્યું, મને 20 વખત ગમ્યું. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કરમ બસ હોહી ગોસાઈ, એ બરબસ રાત દિવસ રાત અને દિની જેમ આવવાવાળા ને દેવાવાળા છે. કાળીની જે ગતિ છે, આ તો ભદ્રનાનંદ પાલુભાઈ બેઠા ને, હવે એની માટે હું તમને એક એક કડી ખાલી કહું અને પછી એક પ્રશ્ન મૂકું છું. મારે એક પ્રસંગ કેવો પણ એ મને યાદ આવ્યું, રાતને દિની જેમ એટલે લઈ એક કડી કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમાર, અંધો ને અંધી એની નજીરે તરે છે, દૌર કીધેલું જે દી, દૌર કીધેલું જે દી રાજા દશરથે ને પુત્રના વિયોગે એની દેયું તો પડે છે, કરેલા કરમના બદલા ભોગવવા પડે છે, દેવારે પડે રે જંતે આવીને નડે છે રે, કરેલા કરમના બદલા ભોગવવા પડે છે, કરેલા કરમના હવને ચૂકવવા પડે. દશરથ, આજ સરયુ, આજ શ્રવણ, આજ રાત, એ જ ઘટના. હકા ભાઈ, એક જ સ્થિતિ, એક જ પ્રસંગ, એક જ વાત, ઈ જ દશરથ, ઈ જ શ્રવણ, ઈ જ રાત, ઈ જ સરયુ નદી. હવે તો બીજી કડી, બીજા બધાની કડી કે દશરથ ચોકી તળાવની સરવણ પાણી લા ભરે રે, ટાકીન માયરાણ એ તીર આંધળા રુદન કરે સાધુ ભાઈ રે, લખિયા નહીં તો મટે. નહીં તો એ મટે જાવ તલ, નહીં તો ઘટે સાધુ
ભાઈ રે લખિયા નહીં તો મટે. સુરેન્દ્રગઢ ધરતી માથે હું એકાદ કે બે વખત આવ્યો છું. એક હર્ષથી રાણા એમના દીકરાના લગ્ન હતા ત્યારે હું કાર્યક્રમ આવ્યો હતો. એક વખતે હનુમાન જયંતિ ઉપર આવ્યો હતો, મને યાદ છે, બહુ યાદ નથી. અહીં દાદી બધી હનુમાન જયંતિ ઉજવાય, અહીંના દેવી હનુમાન જયંતિ નહીં, અહીંના તેટલા હનુમાન નહીં. એવું યાદ છે, પણ બહુ માનો કે મારા જીવનની સફર દરમિયાન હું 2 વખત કદાચ ને આવ્યો હું. અને ફરી વાર જો આવવાનું થાય તો આનો જવાબ આપણે આગળ ઉપર જવાબ મેળવશું. પણ તમારા માટે પ્રશ્ન છોડતો જાઉં છું કે દશરથે લખાતા એટલે કર્યા હતા એટલે ભોગવા. આ એમ કે લખ્યા નહીં તો મટે, આ એમ કીધું કરેલા કર્મના બદલા ભોગવવા પડે. તો લખાતા એટલે કર્યા હતા એટલે ભોગવા. કોક દી ભેરા થા હું જવાબ લે હું. હા, દેવાયત પંડિતે 400 વર્ષ પહેલા કીધું વણજોતરિયા ગાડા હાલ છે, દાણો સીણો ગુણ્યો વેસાય ને પરીએ વેસાય, પાણી ના બધું આગેમ માણી ભાખી આગેમ ભાખ્યું ને બધું. વણજોતરિયા ગાડા હાલ છે, નદી નીર નહીં રીએ આ બધું. હા, ખુલશે દાડા. હા, તમારા કચ્છમાં થઈ ગયા મામીઓ આતંક. નવઘણના મિત્ર હતા 1000 વર્ષ પહેલા. 1000 વર્ષ પહેલા આગમ ભાઈ ઉકરડે દીવા ધીંધા મોંઘા ધીંધા મેં દાડેદા દાણા ખોચી હેડા હચે ગાડે કુંવર વિણીંદા કડગઠિયા બાફુકંદી વાહ. 1000 વર્ષ પહેલા. તો હું આપને પૂછું કે એને કીધું એટલે થયું કે થવાનું હતું એ કીધું? તો તમે ચોખ્ખો જવાબ દો. થવાનું હતું એ કીધું, થવાનું હતું એ કીધું. અટાણે થયા છે, આપણે નજર સામે છે. એને કીધું એ અટાણે થાય છે. એનો અર્થ એ થયો કે અહીં બધી મેચ છે ને આખી બધી ફિક્સ જ છે, આપણે ખાલી જોઈએ જવાનું છે. આ કાળની જે રમત છે એ રમત એની રીતે રમાતી જાય છે, આપણે ખાલી જોઈએ જવાનું છે. એનું તમને લોજિક કહું. આકાશની માલિકો નજર નાખો એટલે તમે સૂર્યનારાયણ દેખાય. સૂર્યનારાયણ છે ને બરોબર મારા ઘરની ઉપર આવ્યા કે અથવા તો ઓલા ઝાડવા ઉપર સૂર્યનારાયણ આવ્યા. નજર નાખો એટલે ત્યાં સૂર્ય દેખાય. પણ સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે સૂરજના પ્રકાશને ધરતી માથે પહોંચતા 8 મિનિટનો સમય લાગે. તો સૂરજ તમે જોવો છો ને તે ન્યા નથી, 8 મિનિટ પહેલા ન્યા હતો. 8 મિનિટ પહેલા ન્યા હતો. 8 મિનિટમાં એને તો પલો ઘણો કાપી લીધો, પણ આપણને ન્યા દેખાય છે કારણ કે 8 મિનિટ પહેલા ન્યા હતો. હવે આ વાતને સહજ રીતે કહું. તારક મહેતાના ઉલટા ચશ્મા તમે જોતો હો, જેઠોલાલ છે એ ગડા ઇલેક્ટ્રોનિક્સને પગે લાગીને માલિકો દાખલ થાય એટલે આપણે એમ કે જેઠોલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં ગયો. પણ ગયો તો 3 મહિના પહેલા, શૂટિંગ તો પહેલા થઈ ગયું હતું. એ તો આપણા સામું આવ્યું એટલે આપણે થાય ગયો. શૂટિંગ તો 4 મહિના પહેલા થયું હતું. એમ સૂરજ 8 મિનિટ પહેલા ત્યાં હતો. એમ દરેક ઘટના છે તમારી મારી સામે આવે તેમ થાય કે આ ઘટી, બાકી અસ્તિત્વના ખેલમાં તો વર્ષો પહેલા ઘટી ગઈ હોય.